તો હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? ખાઈ પડી ગઈ અને અત્યારે હું બ્લોકમાં આવી ગયો પાછો. અને અત્યારે તો વાહન એટલે પડી ગઈ કે અત્યારે મારે કામ હતું જાગે, કામેથી એક તો મોડો આવ્યો અને કામ હતું જાગે અને પીયુસી કટાઈને એવું બધું કરાવવા ગયો તો પૂરી થઈ ગઈ. એટલે અત્યારે મોડો થઈ ગયો, ગામમાં કંઈ ઘરનું કામ નહીં હતું એટલે મોડું થઈ ગયું. મમ્મી એમ કહે અત્યારે હવે મમ્મી કામ કરે, હું કામ કરે એ બતાડી દઉં કે આખો ટાઈમ ખાવા કામેથી આવીને હું કામ કરે એટલે બતાડી દઉં. તો અત્યારે રાંધતી જોઈ તો તમને ખબર જ હોય. મમ્મી શું કરે એ અત્યારે બતાવું. મમ્મી શું કરે? ધોઈ લીધા. મેં હજી દીવાબત્તી કરી દીધા, ધોઈ લીધા. બે જ જોડ હોય અમારે તો આ ત્રણ જોડ તો આના હોય. આને કેટલી હોય ધોઈ નાખે કા ના ઈ નો ધોવે ને, ઈ પૈસા માંગે મારે. કેટલા હોય? 150 મન દે એમ કે. હે એમ કે એવું ન કરાય. હવે ઈ તો હાવ હોવાનો પ્રોબ્લેમ હે આપણે ભાઈ ને. નિશુબેન શું કરે જોઈ લે. શું કરે નિશુબેન? રોટલી બનાવે છે. રોટલી બનાવે મસ્તી. શાક છે ને બનાવ્યું ને, વાલનું શાક બનાવ્યું છે. અને અહીંયા જેઠાલાલ ચાલુ છે. નિશુબેન જોવે છે જેઠાલાલ. લોટ છે બધું, તેલ. વાલનું શાક બનાવ્યું. તમને ભાવે એક નથી ભાવતું કોમેન્ટ કરી દેજો. હવે પેલું ભાઈ સુતા છે કેમ કે હવે એને ભૂખ લાગી ગઈ એટલે ખાવા હાટું સુતા. હવે અંદર જઈ મૂકીએ તો ભાગ હજી તો પૂછતો હતો ભાગ ખાઈ લીધો તા તો ભાગ તો હાથમાં લઈને રખડે. કેટલા નો લઈ આવી? ભાગ ઘટાડી દીધો હે. કેટલા નો લઈ આવી? તો ગામમાં આને આવું હતું પણ મારે બીજું કામ હોય તો આને ક્યાંથી લઈ આવે. મારે પીએસસી ને એવું બધું કઢાવવાનું હતું એટલે પછી મારે આને કેમ ગામમાં લઈ જાઉં? પડી કાંઈ હથેડા જોઈને 1 2 3 હટાડી દી. કા મમ્મી ડોયલું હારે તો મમ્મીને પછી વિડીયો લેવું. અત્યારે આની હળી કરી લી. ખાવાનું બની ગયું. શું બનાવ્યું ખાવાનું? ગુવાર બટેટાનું શાક અને રોટલા કરવાના. અચ્છા એવું કરવું એમ ને? કેટલાક ખાતી છે તું? 10 વાળો ચેવડો, આ તીખા મમરા અને વ્હાઈટ કા. આ તો 20 રૂપિયાનો જ લીધો. વ્યાપાર હે ને સવારે 20 નો, અત્યારે 20 નો, 40 50. તો આપણી પાસે શું વધે? કમાય એટલું તો ભાગમાં વહી જાય ને બીજું ખાવા પી વહી જાય. આજ કઈ નથી વધવા દેતી એટલે કહું હું પ્રેમ લગન ન કરે. ખાવું પડે. તમને શું ખબર પડી? કા ખાવાનું ખાવાનું પણ આ ખાવું જરૂરી છે. એમાં શું થાય? વિટામિન ક્યાં લખી? આ કેદુની દ્રાક્ષ હોય કોઈ કોને ખબર? પછી કે મને પેટમાં દુખે. આ વિટામિન નું જો લીલો ટપકું દોર્યું જો વિટામિન કહેવાય. અને વિટામિન કહેવાય. તમે વિટામિન નું ટપકું છે ઈ બધાયમાં હોય છે, આમાંય છે. એ વિટામિન નો કહેવાય, વેજીટેબલ ને ઈ કહેવાય. એવું લાલ હોય ને તો માંસ મટન નું હોય, એવું હોય ને તો સાદું હોય. એવું આજ રહી હું શું રહી? શુક્રવાર ગુરુવાર શુક્રવાર એટલે ભાગ ખાવાનું પડી. કા શેના? વાટકા ગોપાલના? ના ઈ તમારે. હું તો એમાંથી કઈ ખાતો જ નથી. ખોટું બોલે. હું એમાં ભાગ તો હું હાવ ઓછો જ ખાઉં. ક્યારેક બહુ ભૂખ લાગી હોય ને કઈ હોય નહીં તો જ હું ભાગ ખાઉં. હા ઈ ક્યારેક ખાતો હોય ક્યારેક, પણ રોજ તારીખ હોય ને નહીં. ખાવું પડે. ખાય પીને તાજા મજા રહ્યો. હા
તો અત્યારે તો આ તો નવરી બજાર હે તો આપણે પાછા થોડીક વાર પછી મળી કો મમ્મી કે ખાવા માંગ્યા ખાવા બેસી ગયા વાલનું શાક બનાવ્યું કા નીકુ બેન આવ્યો એવું રોજ આખું દુખે આખું દવા પી નથી દુખતી તો દવા બંધ શેની દવા લઈએ વાળની ના બિસાડી નબળાઈ છે ને એટલે બાર ઉપડે ઓલું ખાવાનું કીધું હોય આ ખાવ મરચું એને ઓલું ખાવાનું કીધું હોય હું કાચો ખોરાક એ કાચો ખોરાક ખાતી જાય નકર કે દવા જ નકરી લેવી પણ મરચા ખાવા છે મમ્મી ની તો ખાવા બેસી ગયા હે આપણે હવે બેસવાનું કામ હોય આપણે બેસી જઈએ તો હેલો ફેમિલી અત્યારે તો અમે ખાવા બેસી ગયા એને વાગવામાં આવી ગયા હે પૂણાનો તો અત્યારે ખાવા બેસી ગયા અને પાયલ દીધો શાક કીધું તું કે આ શાક બનાવ્યું હતું એ તો ગુવાર બટેટા બોલો એમ હા એ ગુવાર બટેટાનું કીધું તો હે અને રોટલા બનાવી નાખ્યા એટલે ખાવા દઈ દઈએ એટલે હવે આમાં છાશ દઈ દે હે અને આમાં પાપડ હે મેં તમને કીધું હતું કે પાપડ સ્ટોકમાં તરીને રાખે હે કેમ તરે એ મને નથી ખબર તો હું કામ તરે એ નથી ખબર એ તો એને ખબર પૂછી શું કામ તરે તમારું તેલ પૂરું થઈ જાય એટલે તેલ તો તારું છે હું એક તો નથી ખાતો તમ કયો છો કે મારે તેલ લેવું પડે તો મારે શું કરવું તો તેલ તો તારું છે ને હું એક ક્યાં ખાવું પણ એટલે જ કહું કે તમે એમ કહેતા હતા કે મારે કમાવું તો હા તમે કહેજો કે આ પેલા તરે કે પછી તરે કઈ બચત થાય કે ઈ નહીં ઓલા થાય એને રોજ તરવા પડે એટલે ઈ કઈ તરી નાખવાનું આટલા તેલમાં વળી કરી નાખવાનું એટલે આટલા તેલમાં 2 પાપડ તરાય વળી આટલા તેલમાં વળી 2 પાપડ તરાય તો 2 ને 4 તેલ શું કામ કરવું જોઈએ આઈ છે આપને કઈ ખબર નહીં જરી કોમેન્ટ કરીને કહેજો ફટાફટી હા કે મારી વાત સાચી છે કે ખોટી હા કોમેન્ટ કરજો આની વાત સાચી કે મારી વાત સાચી મારી વાત જ સાચી એ તો જોઈ આ તો જોઈ તો ફેમિલી હવે બ્લોગનો એન્ડ કરી અને આ સિમ્પલ જ બ્લોગ બનાવ્યો અને એવું બધું કઈ ઇન્ટરેસ્ટિંગ છે નહીં એટલે રવિવારે ક્યાંક જાવ નહીં હજાર રવિવારે અમે ક્યાંક જવાના ત્યારે ઉતારશું કાલે તો શનિવાર છે કાલે કંઈક તો બનાવીશું જ ને અને ડેલી બ્લોક જ મળવાના હે 8 વાગે કાંઈ મળી જાય સવારના 8 વાગે બ્લોક મળી જાય અને ચેનલ ઉપર ન હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બાય બાય ટાટા સી યુ જય માતાજી બાય બાય